સૌથી પહેલા તો મારી આદત મુજબ બંને હાથ ઊંચા કરીને જેના આપણે સીધી લીટીના વારસદાર છીએ એવી દ્વારકાધીશની જયકાર બોલાવવાની છે. બોલો દ્વારિકાધીશની જય. ખૂબ સરસ. મુક્તિધામ સોસાયટીનો ઢાળ અને મારી ઓફિસના આંગણે નવયુવાન ભાઈ તરુણભાઈ નું નવું સોપાન કરલા ક્લોથિંગ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી મને બે જે શબ્દ કહેવાની મારા પરિવાર વચ્ચે મારા સમાજ વચ્ચે જે તક મળી છે આ માટે આપ બધાનો જ હૃદયના ભાવ સાથે આભાર માનું છું. આજે આપ બધા જ જાણતા હશો કે નવ યુવાનો જે રીતે પોતાની એક ગોલ નક્કી કરીને જે ઝડપથી યુવાધન આગળ વધી રહ્યું છે એ શિક્ષણ ક્ષેત્ર હોય, મેડિકલ હોય, આરોગ્ય હોય કે રાજનીતિ હોય, આ દરેક ક્ષેત્રમાં યુવાનો જે ખૂબ જાગૃતતા સાથે આગળ આવી રહ્યા છે. એટલે હું માનું છું કે ક્યાંય ને ક્યાંય મારા દ્વારિકાધીશની અતિ કૃપા છે. એટલે જે ક્ષેત્રમાં નવયુવાન મારો સમાજ કે પરિવાર પગ મૂકે છે ત્યાં એને સફળતા મળી રહી છે. આપણે કોના સંતાનો છીએ, કોનું લોહી છીએ, આપણે ઓઢણાવાળા માતા અને પાઘડીવાળા દાદા તરફથી જે સંસ્કારો આપણને મળ્યા છે આપણા માતા પિતાને અને એને જે આપણને સંસ્કારો આપ્યા છે તો યુવા પેઢી આ સંસ્કારોને પકડીને આગળ ચાલે, પોતાના પરિવાર સમાજનું નામ રોશન કરે. આ તકે મારી આપ સર્વને એટલી જ વિનંતી છે કે આપણે કોનું સંતાન છીએ અને કોનું લોહી છીએ એનું ખાસ ધ્યાન રાખી જે ક્ષેત્રમાં હોય ત્યાં આગળ વધીએ અને પરિવાર સમાજનું નામ રોશન કરીએ. બીજી વાત કરી સ્ત્રીઓ માટેની તો હું એટલું ચોક્કસ કહીશ કે બહેનોએ જાગૃત થવાની ખાસ જરૂર છે. અને એટલે હું હર હંમેશ કહેતી હોઉં છું કે રાતના ટાઈમે કદાચ ભાઈનો ફોન મારાથી રિસીવ ના થાય પણ 24 કલાક માટે મનીષા આહિર બહેનો માટે ઉપલબ્ધ છે. અને ઓફિસ પણ મારી અહીંયા છે, પહેલા જ માળે ક્રિએશન પ્લાઝા 2 પહેલો માળ મારી ઓફિસ છે. કઈ પણ પ્રશ્ન હોય, યોજનાને લગતો હોય, સમસ્યાને લગતો હોય, આરોગ્યને લગતો હોય, નવી જ જવાબદારી જે વડીલોના આશીર્વાદને અતિ દ્વારકાધીશની કૃપાથી મળી છે એમાં મારું 100% બેસ્ટ રહેશે એવા હું મારા જરૂર પ્રયત્ન કરીશ ને એનો આપને વિશ્વાસ પણ આપું છું. એટલે હોસ્પિટલને રિલેટેડ પણ કંઈ કામ હોય તો તમે તમારી બેન સમજીને, એક દીકરી સમજીને મારો જરૂર સંપર્ક કરજો. નારીઓ મારી ખૂબ આગળ આવે એવો જ હું હર હંમેશ મારો આગ્રહ હોય છે. અને જ્યાં સ્ત્રી શક્તિ સશક્ત થતી હોય એનો મને વધારે આનંદ છે. અને હું તો ચોક્કસ માનું છું કે જે કાર્યની અંદર કે જે પ્રસંગની અંદર જ્યાં સ્ત્રીનું ઇન્વોલ્વમેન્ટ હોય એ કાર્યક્રમ હર હંમેશ સફળ જ હોય છે. એટલા માટે ફરી આ તકે મને યાદ કરવા બદલ ભાઈ તરુણ અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે એણે જે નવી કેડી કંડારી છે એમાં મારો દ્વારકાધીશ ઉત્તરોત્તર પ્રગતિ આપે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજ આપ બધા જ જાણતો હશે કે શ્રમદાનનો આજે શ્રમદાન કોણે કર્યું છે? આજે 1 કલાકનું આજે આપણા આદરણીય વડાપ્રધાને આપણે બધાને જ આહવાન કર્યું હતું કે આવતીકાલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે એના પૂર્વ દિવસે આજે 1 કલાક શ્રમદાન કરવાનું હતું. હું શ્રમદાન કરીને આવી છું. હોસ્પિટલમાં મેયર સાથે સફાઈનો કાર્યક્રમ હતો, ત્યાં 1 કલાક આપીને અહીં આવી છું. આમાંથી કોઈ શ્રમદાન કર્યું છે આજે સફાઈનું? આ યુવાઓ માટે આ ખોટું જ કહેવાય. હું એમ કહું આપણા વડાપ્રધાન સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. એને જ્યારે કેન્દ્રનો કારભાર સંભાળ્યો એટલે એને સૌથી પહેલા સ્વચ્છ ભારત મિશન ઉપર ધ્યાન આપેલું. અને જ્યાં સ્વચ્છતા હશે ને ત્યાં પ્રભુતા હશે ને ત્યાં ગંદકી અને બીમારી પણ ઓછી હશે. શરૂઆત આપણા ઘરથી કરવી જોઈએ. આપણું ઘર, આપણે આપણો પરિવાર, આપણું આંગણું હર હંમેશ ચોખ્ખું અને સ્વચ્છ હોવું જોઈએ. તો અહીં જે યુવા પેઢી ઉપસ્થિત છે હું એને વિનંતી કરું છું કે આજના દિવસે ગમે ત્યાં પોતાનો 1 કલાક શ્રમદાન માટે ફાળવજો. આ ખાસ આપને અપીલ છે. અને મહિનામાં 1 કલાક 2 કલાક તમને જે મળે સ્વચ્છતા પાછળ આપો. સ્વચ્છતાને લઈને જાગૃત થશો ને
તો ઓટોમેટિક આપણા વડાપ્રધાને જે સ્વચ્છ ભારત મિશનનું અભિયાન જે જોયું છે એ આપણે બધા જ મળીને સફળ કરીશું. ફરી આ તકે મને યાદ કરવા બદલ આ બધાનો જ ખૂબ ખૂબ આભાર. ભાઈ તરુણને ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત.